કામગીરી કરે છે, પણ યંત્રોને અંતિમ રીતે જે પ્રકાશિત કરે છે એ ચેતન તત્વ છે. એટલે આ ચેતન તત્વ છે એ આપણે છીએ એવી જો સમજ થાય તો હવે ચેતન તત્વ છે એ આપણે છીએ એવી જો સમજ થાય, એવો જો નિશ્ચય થાય, પરોક્ષ નિશ્ચય થાય. અપરોક્ષ નિશ્ચય તો પેલો ન થાય, પણ ખરેખર આપણને એવું લાગે કે ખરેખર આત્મા જેવી વસ્તુ છે, ભાન જેવી વસ્તુ છે, દ્રષ્ટા જેવી વસ્તુ છે, પ્રેમ જેવું તત્વ છે, એવું આપણને જો ખ્યાલ આવે તો હવે આ નિશ્ચય જે આપણે કરેલો છે ને, એ નિશ્ચયમાં પછી જીવવાનું હોય છે. એટલે પ્રાઇમરી સ્ટેજ આ બધા મનને સમજતા પહેલાની ભૂમિકા એવી છે કે આપણી અંદર નિશ્ચય હોવો જોઈએ. અને નિશ્ચય ત્યારે થઈ શકે કે જ્યારે આપણે આપણા સવારથી સાંજ લગીનના મનનું અવલોકન કરી. સવારથી સાંજ લગીનનું જે મન છે એનું આપણે અવલોકન કરીને, અવલોકન દ્વારા ખબર પડે કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, અંધકાર છે, કંઈ સમજ નથી, ભય છે, એવી બધી ખબર પડે. અને આપણને એમ ખબર પડે કે આપણે પ્રેમ વિહોણા છીએ, શાંતિ વિહોણા છીએ, આનંદ વિહોણા છીએ, અને મારે આ પ્રેમ તત્વને પ્રગટ કરવું છે, આનંદ તત્વને પ્રગટ કરવો છે, શાંતિ તત્વને પ્રગટ કરવું છે. એવું આપણી અંદર જો નિશ્ચય થાય, આ ઓબ્ઝર્વેશન કરી અને આપણી અંદર નિશ્ચય થાય, એને કહેવાય વિષાદ યોગ. આ નિશ્ચય એવા લોકોને જ થશે કે આ જીવન જે સવારથી સાંજ લગીનનું જે જીવાય છે એમાં એને વિષાદ થાય કે આવું જીવન બરાબર નથી, સ્વાર્થવાળું જીવન બરાબર નથી, લોભવાળું જીવન બરાબર નથી, આની બહાર જઈ શકાય એવું છે અને જવાય એમ છે. એવો જેને નિશ્ચય થાય એ લોકો આ પરોક્ષ છે નિશ્ચય કરશે કે આત્મા જેવી વસ્તુ છે, દ્રષ્ટા જેવી વસ્તુ છે. સંતો કહે છે એટલા માટે નહીં, શાસ્ત્રો કહે છે એટલા માટે નહીં, પણ હું સર્ચ કરું છું, હું શોધ કરું છું. શાસ્ત્રોએ ભલે કીધું, સંતે ભલે કીધું, પણ હું મારી આંખથી જોવા માંગુ છું. મારી જે ત્રીજી આંખ છે એના દ્વારા આ સત્યને હું જાણવા માંગુ છું. ખરેખર આ જે તત્વ, સત નામનું તત્વ છે, ભાન નામનું તત્વ છે, આનંદ નામનું તત્વ છે, હું શોધવા માંગુ છું.